તો મારા ઘરવાળા ઓફ થઈ ગયા. મારા 2 દીકરા હતા, એકને નાક કડી ગયો, એક પિયાસી હતો, એ વહી ગયો. એટલે દીકરી એક છે મારે, પણ એનું કાંઈક દીકરીનું ખવાય ને એમાં સોલંકી થઈ, એટલે હું માંગવા ન જાઉં કે કોઈ ભંગાર વીણવા ન જાઉં. મને લારી આપો તો હું મારો નભાવ બકાલાનું કરું. એક જગ્યાએ એકલા જ છો? એકલી જ છું. દીકરી એક છે સિહોરમાં. અચ્છા, હા, દીકરી એક. શું નામ છે માડી? મારું નામ દૂધીબેન. મારી દીકરીનું નામ કમુબેન છે, મારા વારસ છે. શું કામ ધંધો કરો છો? અત્યારે કાંઈ નહીં, લારી ટોપલું લઈ અને માથે ફેરવી, પણ હવે ફરતું શું નથી. વેચો છો? બકાલું. ટોપલામાં બકાલો લઈને વેચવા જાવ છો? અરે તો હું કરું? મારે તો અમે સોલંકી થઈ, અમે માંગી તો અમને મેણું લાગે. મને કોઈક માણસે કીધું હોય તો હું આવી છું, મને ખાસ ખબર નહીં. ભાઈ મેં તો રોઈ મારી આંખોના 2 ઓપરેશન કરાવેલા છે. આંખમાં એક આંખમાં તો હૂજતું ઓછું છે, એક આ આંખમાં હૂજે છે મને. દીકરાનું નામ શું હતું? એક નામ ભીમો હતો, એક નામ પરવીનભાઈ હતો. ઓહો, મોટો હારો હતો, તમારે જેવો. પરવીનભાઈ હતો એ તો તમારા જેવો દીકરો. ભીમો હતો એ તો નાગ પકડતો. નાગ પકડતો, પણ એમાં એનું એક દાણ મોત માંડ્યું હોય છે, તે મોત થઈ ગયું, ન ઉતર્યો નાગ. તમારી એટલી ઉંમર છે તેમ છતાં પણ તમે આવી મહેનત કરવા માંગો છો? મહેનત કર્યા વગર તો કાંઈ છે નહીં. ટાંટિયા ઢળીને પડી જાય ને ત્યાં સુધી મહેનત કરવાની. વાહ, ઘણું બધું શીખવા મળે છે તમારી પાસેથી, અને એટલી ઉર્જા છે તમારી અંદર કે ભગવાન માતાજી તમને આમને મતે મહેનત. લારી માટે આવ્યા છો ને? કઈ નહીં, આવી જાઓ, લો આ બાજુ. હજુ લારી સામે પડેલી જ છે. દોસ્તો, આજે માડી ઘણી બધી ઉમ્મીદ સાથે લઈને આવ્યા છે, ને સાથે સાથે એમનો જે હોસલો છે એની પાસેથી ઘણી બધી ઉર્જા મળે છે કે ભાઈ એટલી ઉંમર છે તેમ છતાં પણ એ મહેનત કરવા માંગે છે અને આગળ વધવા માંગે છે. તો ઘણું બધું શીખવા મળે છે. આવા નિરાધાર વ્યક્તિને આપણે હંમેશને માટે કંઈક ને કંઈક એની મદદ માટે આપણે જે વિતરણ કરીએ છીએ, લારી વિતરણ, તો એ હંમેશને માટે તમારા લોકોના સાથ અને સહકારથી જ. તો કાંઈ વાંધો નહીં, આજે માડી ઘણી બધી ઉમ્મીદ સાથે આવ્યા છે. માડી, આવી જાઓ, લઈ લો લારી એક. સારી રીતે જતન કરજો. ત્યારે ઘણા બધા લોકો જોવે છે, લાખો લોકોનો સપોર્ટ છે. કોઈ 10 રૂપિયા આપ્યા છે, કોઈ 50 આપ્યા છે, કોઈ 100 રૂપિયા આપ્યા છે, કોઈ દૂધી માડી આવ્યા છે. તો એમને લારી આજે તો મળી ગઈ છે, અને માત્ર ને માત્ર તમારા લોકોનો સહકાર છે. ત્યારે તો સપોર્ટ જરૂર આપજો દોસ્તો. તમારા આપેલા 10 રૂપિયા પણ ઘણી બધી હિંમત આપે છે. તમે ચોક્કસથી પણ સપોર્ટ આપી શકો છો. અમારી દરેક ડિટેલ તમને અમારી સ્ક્રીન ઉપર તમને મળી જશે. અમારા સાથ અને સહકારથી જ કરીએ છીએ. તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, અને આવી જ રીતે દરેક વ્યક્તિ પાસેથી આપણે કંઈ ને કંઈ શીખવા મળે, આગળ વધવાની પ્રેરણા મળે. આવી જ રીતે આપણે આગળ વધતા રહીએ. થેન્ક યુ માડી.